તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7/1/2026ના રોજ રાત્રે 21 કલાકે અગાઉ થયેલી બોલાચાલી અને તકરારની અદાવતમાં બે પક્ષોના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારો અને મારામારીની ઘટના બની. ખટીક ફળિયાની ખુલ્લી જગ્યામાં બનેલા આ ઘટનાની જાણ થતાં તાપી જિલ્લા પોલીસ ત્વરિત એક્શન મોડમાં આવી. પોલીસ અધિક્ષક તાપી જિલ્લાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી ટીમ તેમજ સોનગઢ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ તાત્કાલિક સામાન્ય બનાવવામાં આવી. જાહેર સુલે શાંતિ તથા કાયદો વ્યવસ્થા જાળવવામાં આવતા હાલ ગામમાં સંપૂર્ણ શાંતિનો માહોલ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવ્યું છે. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી. બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે, લગભગ 12 જેટલા આરોપી છે, એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના. અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે એને ટોટલ 10 થી 12 જણને વાગ્યું. એમાંથી બંને જૂથના બે વ્યક્તિ હોસ્પિટલમાં છે, બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા. નંદુરબાર ખાતે બે આરોપીને નંદુરબાર ખાતે. મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે થોડું બનેલું છે એવી એક વાત છે. અમારી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરશું. જબ્બર પઠાણ સાથે સુહાસ વડવી, દિવ્યાંગ ન્યૂઝ, કુકરમુંડા, તાપી.